નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। જૂનાગઢમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દેશી દારૂના અડ્ડા ઉપર મોટો પ્રહાર, 10.8 લાખનો મુદ્દામાલ જપ્ત, 2 ઝડપાયા અને 6 વોન્ટેડ। જૂનાગઢ તારીખ 28 જુલાઈ 2026। ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે રાજ્યવ્યાપી ઝુંબેશ અંતર્ગત પોલીસ મહાનિદેશક તથા મુખ્ય પોલીસ અધિકારી શ્રી જી.એસ. મલિકના માર્ગદર્શન હેઠળ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જૂનાગઢ જિલ્લામાં દેશી દારૂના ગેરકાયદેસર ધંધા સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કેશોદ અને જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા કુલ 2 અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી દેશી દારૂ અને દારૂ બનાવવાનો વોશ તેમજ ભઠ્ઠી ચલાવવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો સહિત કુલ 10,08,880નો મુદ્દામાલ જપ્ત કર્યો। આ કાર્યવાહી દરમિયાન 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 6 આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે। કેશોદ તાલુકાના પાણખાણ ગામે દરોડા સ્ટેટ મોનિટરિંગ સેલે પાણખાણ ગામની સીમમાં દીપક દુધાભાઈ સોંદરવાના ખેતરમાં આવેલા પતરાના શેડ અને ખુલ્લી જગ્યામાં દરોડો પાડી 4,200 લીટર વોશ, 2 વાહનો, મોબાઈલ ફોન, ગેસના ચૂલા, બોટલો સહિત 7.63 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ કેસમાં દીપકભાઈ દુધાભાઈ સોંદરવા અને ભરત ઉર્ફે ભીમો બલાભાઈ ચાવડાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દિલીપ કુમાર દુધાભાઈ સોંદરવાના સહિત 2 આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે। પાલસાવા ગામે ખુલ્લા ખેતરમાં બીજી કાર્યવાહી જૂનાગઢ તાલુકાના પાલસાવા ગામના ખુલ્લા ખેતર વિસ્તારમાં કરવામાં આવી હતી। અહીંથી 395 લીટર દેશી દારૂ, 6,000 લીટર વોશ તેમજ પીપ, ગેસના ચૂલા, ગેસ બોટલો અને અન્ય સાધનો મળી કુલ 2.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આ કેસમાં ભાઉ દેવરાજ કોડિયાતાર, કાળા દેવરાજ કોડિયાતાર, અમરા સાજન કોડિયાતાર અને ગનભાઈ મુરભાઈ ઉનાવા સહિત 4 આરોપીને વોન્ટેડ જાહેર કરીને તેમની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બંને બનાવોમાં સંબંધિત પોલીસ સ્ટેશનોમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। સ્ટેટ મોનિટરિંગ સેલની આ કાર્યવાહીથી જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર દેશી દારૂના ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે। પોલીસ દ્વારા આવા અસામાજિક તત્વોના સામે આગામી સમયમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવી માહિતી આપવામાં આવી છે।